તો મિત્રો, ભારત માટે ખૂબ જ મોટા અને ગંભીર સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે કોટક બેંક કે જે ભારતની લીડિંગ બેંકમાંથી એક બેંક છે, તેના સંસ્થાપક શ્રી ઉદય કોટકનું એવું માનવું છે કે ભારતની અંદર સૌથી મોટો ઇકોનોમિક ક્રાઇસિસ આવી શકે છે અને લોકોએ તેની તૈયારી રાખવી જોઈએ. કારણ કે અમેરિકા, ઈરાન અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે તેની ઇમ્પેક્ટ તો હજુ ભારત ઉપર આવી જ નથી, પણ આની ઇમ્પેક્ટ આવશે અને ખૂબ જ ખતરનાક આવશે. અને તે દરમિયાન અત્યારે દેશના લોકોના જે માઇન્ડસેટ છે કે એકબીજા સાથે કોલેબરેશન કરીને દેશમાં રહેવું, તે બધું ભૂલી જવાનું. અને 1945 પહેલા જે લોકો વિચારતા હતા કે એકબીજા દેશની આખી અસેટ્સને કંટ્રોલ કરવી, તે જ વસ્તુ પાછા લોકો વિચારતા થઈ જશે. અને ક્રૂડ ઓઇલની મગજમારી તો ચાલે જ છે, કારણ કે આપણા દેશમાં જેટલું પણ ઓઇલ આવે છે તે બધું મોટા ભાગનું બહારથી આવે છે, એટલે તેના ભાવ તો વધી જ ગયા છે, પરંતુ હજુ પણ આનાથી પરિસ્થિતિ વિકટ થઈ શકે છે અને ભાવમાં વધારો આવી શકે છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે આજથી 2 દિવસ પહેલા મોદી સાહેબે જે અપીલ કરી હતી, ગોલ્ડ ના ખરીદવું, પેટ્રોલ ડીઝલને કંટ્રોલમાં વાપરવું અને બહારની મુસાફરીને ટાળવી, આ બધી વસ્તુનું કનેક્શન ઇકોનોમિક ક્રાઇસિસ સાથે તો નથી ને? તમને શું લાગે છે? કમેન્ટ કરીને જણાવજો. અને શ્રી ઉદય કોટક સાહેબની વાત સાથે તમે સહેમત છો કે નહીં, તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.